અમદાવાદની 7th ડે સ્કૂલમાં હત્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વધુ એક કમિટી રચવામાં આવી છે। 7th ડે સ્કૂલ સામે તપાસ કરવા 5 સભ્યોની વધુ એક કમિટીની રચના કરવામાં આવી। આ કમિટી દ્વારા અત્યાર સુધીમાં 7th ડે સ્કૂલને મળેલી તમામ ફરિયાદની તપાસ થશે। આ કમિટી ક્રાઇમ બ્રાન્ચના તપાસ રિપોર્ટને પોતાના રિપોર્ટમાં ઉમેરશે તો નવી કમિટી 15 દિવસમાં રિપોર્ટ રાજ્ય સરકારને આપશે। તપાસ રિપોર્ટમાં શાળાને મળેલ ડોનેશન, વિદ્યાર્થી ફી સહિતની તપાસ કરવામાં આવશે। 5 સભ્યોની કમિટી બનાવી છે, જેમાં અમારી કચેરીના શિક્ષણ નિરીક્ષક, એક સંચાલક શ્રી, એક શિક્ષણવિદ, એક સભ્ય સમાજના પ્રતિનિધિ, એમ કુલ મળીને 5 સભ્યો જે તેમના આરટી રૂલ્સ પ્રમાણે તેમજ તેમના ઓડિટથી લઈને શાળાને સામે જે કંઈ ફરિયાદો હતી તે પણ સાથે રાખીને તપાસ કરી અને રિપોર્ટ રજૂ કરે છે। જે રિપોર્ટ વડી કચેરીને મોકલી આપવામાં આવશે, ત્યારબાદ આગળની કાર્યવાહી થશે। ગાંધીનગર સિવિલમાં ઓગસ્ટમાં 70,000થી વધુ ઓપીડી નોંધાઈ। તાવ, શરદી, ઉધરસ જેવા કેસો વધુ નોંધાયા છે। 800 કરતાં વધુ દર્દીને દાખલ કરવામાં આવ્યા। સૌથી વધારે 450 દર્દી તાવના નોંધાયા છે, જેમાં ડેન્ગ્યુ, મલેરિયા તેમજ ચિકનગુનિયાના કેસ નોંધાયા છે। આ ઉપરાંત ટાઇફોઇડ, ન્યુમોનિયા, ઝાડા ઉલટી સહિતના પેશન્ટને પણ દાખલ કરાયા। તો હાલ પાણીજન્ય રોગચાળામાં વધારો નોંધાયો છે। ચોમાસા સિવાય દર મહિને 40,000 જેટલી ઓપીડી આવતી હોય છે, જ્યારે ઓગસ્ટમાં ઓપીડી 70,000 સુધી પહોંચી છે। સૌથી વધુ બાળકો, પ્રસૂતા અને ડાયાબિટીસ તેમજ બીપીના દર્દીમાં બીમારીઓ વધુ જોવા મળે છે। ઇન્ડોર અત્યારે અમારો 800 છે। ડેલી આઈપીડી અમારે 200 પેશન્ટ્સ જેટલા ઇન્ડોર થાય છે। મોસ્ટલી બધા પેશન્ટ્સ અત્યારે વરસાદના લીધે ડાયરિયા, વોમિટિંગ અને ફીવરના પેશન્ટ આવે છે। અલગ અલગ ડાયગ્નોસિસ કરીએ તો ચિકનગુનિયા, મલેરિયા, ડેન્ગ્યુ, હિપેટાઇટિસ, અધર વાયરલ ઇન્ફેક્શન્સના પેશન્ટ્સ આવે છે। એસસીઓ સમિટમાં પ્રધાનમંત્રી મોદીએ સંબોધન કર્યું। બેઠકમાં પીએમ મોદીના આતંકવાદ પર આકરા પ્રહાર। તેમણે કહ્યું કે આતંકવાદ વૈશ્વિક શાંતિ માટે ખતરો છે। પહેલગામ હુમલો માનવતા પર હુમલા સમાન। તો આતંકવાદને લીધે અનેક બાળકો અનાથ થયા। આતંકવાદના દરેક રૂપને ખતમ કરવું પડશે। પહેલગામ હુમલાનું ઉદાહરણ આપતા આતંકવાદ સામે પ્રધાનમંત્રી મોદી આકરા પ્રહાર કર્યા। એસસીઓ સમિટના બેઠકમાં તેમણે સંબોધન કર્યું અને તે દરમિયાન આતંકવાદના મુદ્દા પર તેમણે આકરા પ્રહાર કર્યા। सुरक्षा, शांति और स्थिरता किसी भी देश के विकास का आधार है, किंतु इस मार्ग में आतंकवाद, अलगाववाद और अतिवाद बड़ी चुनौतियां हैं। आतंकवाद सिर्फ किसी देश की सुरक्षा ही नहीं, बल्कि पूरी मानवता के लिए एक साझा चुनौती है। મહાનગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી। શહેરના વિવિધ ઝોનમાં કુલ 22 જેટલા કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે। છેલ્લા 6 દિવસમાં આ તળાવોમાં 4,712 જેટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે। ઉપરાંત અહીં વિસર્જિત થતા ગણપતિના વસ્ત્રોનો પુનઃ ઉપયોગ કરવાની વ્યવસ્થા પણ ગોઠવાઈ છે। આ આભૂષણો અને વસ્ત્રોમાંથી નવરાત્રી પોશાક તૈયાર કરાશે। સાથે મેયર દક્ષેશ મેવાણીએ સુરતીઓને શેરી ગલીઓમાં વિસર્જન કરવાની પણ અપીલ કરી છે। છેલ્લા ઘણા વર્ષોથી તાપી પ્રદૂષિત થતી હતી, એટલે આપણે તેમાં વિસર્જન નથી કરતા। તેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે વિવિધ ઝોનમાં કૃત્રિમ તળાવો બનાવે છે। આ વખતે 9 ઝોનમાં 22 જેટલા કૃત્રિમ તળાવો આપણે બનાવ્યા છે અને ગઈકાલ સુધીની વાત કરું તો 5,000થી વધુ પ્રતિમાનું વિસર્જન થઈ ગયું છે। હું તમને વાત કરું તો ત્યાં આ વખતે સીસીટીવી કેમેરા, આખી રાત લાઇટની પણ વ્યવસ્થા કરી છે। હું આપની ચેનલના માધ્યમથી પણ સુરતીઓને અપીલ કરું છું કે તમે ઘરે વિસર્જન કરશો, તમારી એકતા વધશે, તમારી ટીમ વર્ક વધશે
અને બાપાની જે ભક્તિ આપણે કરીએ છીએ, જે આપણે બીજે વિસર્જન નહીં કરીએ અને ઘરે કરીએ તો એક સાથે એક સારો માહોલ બનતો હોય છે. વિઘ્નહર્તા ભગવાન ગણેશનો ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં વિસર્જનની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. જોકે ઘરમાં બેસાડવામાં આવતી મૂર્તિઓનું વિસર્જન શરૂ થઈ ગયું છે. 5 દિવસ થઈ ગયા છે અને આગામી 5 દિવસમાં વિસર્જનની પ્રક્રિયા મોટા પ્રમાણમાં થવાની છે. સુરતમાં 1 લાખ કરતાં વધુ પ્રતિમાનું સ્થાપન થયું છે ત્યારે સુરત મહાનગરપાલિકાએ અલગ અલગ 8 ઝોનમાં 22 કરતાં વધારે કૃત્રિમ તળાવો બનાવ્યા છે, જેમાં પીઓપીની 5 ફૂટ કરતાં નીચે મૂર્તિ હશે તેને વિસર્જિત કરવામાં આવશે અને તેનાથી તમામ મોટી મૂર્તિ હશે તેને દરિયા તરફ એટલે કે ડુમ્મસ અને હજીરા તરફ વિસર્જન કરવામાં આવશે. ખાસ કરીને લોકોની ધાર્મિક લાગણી ના દુભાય તેને લઈને સુરત મહાનગરપાલિકાએ અલગ અલગ વિસ્તારો એટલે કે 8 ઝોનમાં 22 જેટલા કૃત્રિમ તળાવો બનાવ્યા છે અને આ તમામ તળાવોમાં વિસર્જન કરવામાં આવશે પીઓપીની 5 ફૂટ કરતાં નાની મૂર્તિ. જો કે 5 દિવસના ગણપતિનું વિસર્જન ગઈકાલ મોડી રાતે સવાર સુધી ચાલ્યું છે અને આગામી દિવસમાં જ્યારે વિસર્જન છે તેને ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ખાસ કરીને જે જગ્યા પર વિસર્જન વિસ્તાર બનાવવામાં આવ્યા છે ત્યાં આગળ સિક્યુરિટી મૂકવામાં આવી છે, સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે અને સતત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા લોકોની લાગણી ધાર્મિક ના દુભાય તેને લઈને ખાસ તૈયારી કરવામાં આવી છે. તમામ મૂર્તિને અહીંયા વિસર્જિત કરવામાં આવશે અને ત્યારબાદ અહીંથી તેમને બહાર કાઢી ટ્રક મારફતે દરિયા ખાતે લઈ જઈ વિસર્જન કરવામાં આવશે. ખાસ કરીને છેલ્લા કેટલાક વર્ષોથી સુરત મહાનગરપાલિકા તાપી શુદ્ધિકરણ અને તાપી પ્રદૂષિત ના થાય તેને લઈને અભિયાન હાથ ધર્યું છે અને ખાસ કરીને આ 22 કૃત્રિમ તળાવોમાં આ પ્રકારે વિસર્જન કરવામાં આવતું હોય છે ત્યારે કહી શકાય છે કે તંત્રની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ જવા પામી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. રાત્રિને આડે હવે બસ ગણતરીનો જ સમય બાકી રહ્યો છે ત્યારે બીજી તરફ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં ઠેર ઠેર પ્રાચીન તેમજ અર્વાચીન રાસોત્સવની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આજરોજ રાજકોટ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સંગઠનના હોદ્દેદારો તેમજ સ્વયંસેવકો દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરતા જણાવ્યું કે નવરાત્રી જેવા તહેવારની આડમાં વિધર્મીઓ સનાતનની દીકરીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવે છે તેમજ ત્યારબાદ તેમનું ધર્માંતરણ પણ કરાવે છે. ડિસ્કો દાંડિયા જેહાદી માનસિકતા ધરાવતા લોકો માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે, જેથી દર વર્ષે અનેક દીકરીઓ જેહાદનો શિકાર બની રહી છે. ત્યારે ડિસ્કો દાંડિયામાં સનાતનીઓ સિવાય વિધર્મીઓને પ્રવેશ નિષેધ કરવામાં આવે. વિધર્મીઓને નવરાત્રી સાથે કોઈ પણ લેવા દેવા નથી, તેમ છતાં તેઓ શા માટે ડિસ્કો દાંડિયામાં જોડાય છે? ન તો તેઓ મૂર્તિ પૂજામાં માને છે, ન તો ભગવાનમાં માને છે કે ન તો માતાજીમાં માને છે. ત્યારે તેમનો પ્રવેશ નિષેધ કરવામાં આવે તે પ્રકારની રજૂઆત રાજકોટ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી. કે નવરાત્રીમાં કોઈ સનાતનીઓ સિવાય વિધર્મીને પ્રવેશ નિષેધ કરવામાં આવે, કોઈ પણ વિધર્મીની અંદર એન્ટ્રી આપવામાં ન આવે, કારણ કે સનાતન ધર્મમાં એ લોકોનું કાંઈ કામ નથી. તેમ છતાં પણ આ લોકો ડિસ્કો દાંડિયામાં આવે છે શા માટે? ન તો એ લોકો માતાજીને માનતા, નથી એ ભગવાનને માનતા, તો પણ એ લોકોની આવે છે શા માટે? અને જેહાદી માનસિકતા ધરાવતા લોકો જે છે ડિસ્કો દાંડિયા વાળા પ્લેટફોર્મ વાળા એ લોકો એનું પ્લેટફોર્મ અત્યારે પૂરું પાડે છે. એટલે એ લોકોને પણ અમે રજૂઆત અત્યારે કમિશનર સાહેબને કરશું કે જે આયોજકો છે એને અમે રૂબરૂ વાતચીત કરીશું કે આ વિધર્મીને પ્રવેશ નિષેધ કરવામાં આવે, અંદર નો એન્ટ્રી જ કરવામાં આવે. કોઈ પ્રકાર મહત્વના સમાચાર. અહીં ગેસના ટેન્કરમાં લીકેજ થતા અફરાતફરી મચી ગઈ. પ્રાંતિજના સલાલ પાસે ગેસનું ટેન્કર લીકેજ થયું. અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે પર ગેસ લીકેજની ઘટના સામે આવી છે. ટેન્કરમાંથી ગેસ લીકેજ થતા રોડ બંધ કરાયો છે. તો અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવેથી આ મહત્વના સમાચાર. ટેન્કરમાંથી ગેસ લીકેજ થતા રોડ બંધ કરવાની ફરજ પડી, જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે. ઈશાન, શું વધુ અપડેટ? જી બીજી ચોક્કસ કે હિંમતનગર અમદાવાદ જે નેશનલ હાઈવે છે, નેશનલ હાઈવે પર અચાનક ટ્રેકમાં ટેન્કરમાંથી ગેસ લીકેજ થયો હતો અને ગેસ લીકેજ થતાં જ અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. નોંધનીય છે કે હાઈવે પોલીસની જાણ કરતા તાત્કાલિક હાઈવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ને આ ઉપરાંત જે ટેન્કર ચાલક હતો તેમને જે જગ્યાએ ગેસ લીકેજ થતો હતો તે લીકેજ બંધ કર્યું હતું ને જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. આ સમગ્ર મામલે પહેલા તો હાઈવે પર ટ્રાફિક જે હાઈવે પર વાહનો ચાલતા હતા તે બંધ કરાયા હતા, કારણ કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ટેન્કર લીકેજ બંધ કરવાથી અત્યારે હાલ હાઈવે પર પુનઃ વાહન વ્યવહાર ચાલુ થયો છે. જી આભાર માહિતી આપવા બદલ.
તો રાજસ્થાનના જોધપુરમાં મેઘરાજા મહેરબાન તો થયા છે, પરંતુ તેના કારણે હાલાકીઓ પણ થઈ રહી છે. જાહેર માર્ગ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. MDM હોસ્પિટલની બહાર પાણી ભરાતા દર્દીઓને ટ્રેક્ટર દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. તો જોધપુર જિલ્લા કલેક્ટરે જિલ્લાની તમામ સરકારી તેમજ ખાનગી શાળાઓમાં રજા જાહેર કરી છે. જાહેર માર્ગો પર પાણી ભરાતા રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. રાજસ્થાનના જોધપુરના આ દ્રશ્યો છે. અલગ અલગ તસવીરો. અહીં હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓને હાલાકી.